કિસ્મત એન ડોકો કાઢી આલજી એ હેપી એવરી તાકો નાખો તો ના સુહાય મિત્રો જય માતાજી, કેમ છો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હું આવી ગયો છું ઘરે. મિત્રો જો એ પાછળ શીખર શું કરો ભાઈ છે ને આ તા કિસ્મત તો હાલ મને બોલાવે કે પપ્પા મારી મમ્મી બોલાવે હાડો હે કિસ્મત ભૂખ લાગી હતી તને અને હેપલીને ખાવું શું? તો મિત્રો સાત ખેતર જવાનું હોય, ખેતર હેરવાના ત્રણે ખાવાનું ચાલુ કર્યું હતું. મિત્રો જો હજુ વાગ્યા છે 5 દાડાના હોદના અને ત્યાં ખાવા બેસી ગયા ને હજુ ખેતર સાર વાટવા જવાની છે. હવે હાથ ઉતાર રાખો. ટ્રેક્ટર તો મેં તૈયાર કરી દીધું. તો ઉતાર રાખો. તો મિત્રો અમારે જવાનું ખેતર ને સિઝન ખાઈ રહી એના ઘડિયા તરફ જવાનું ખેતર અને આગળ જઈશું કામ કરાવીશું એ આગળ મને તમને વિડીયોમાં બતાવીશું. ખેતર આવી જાય હા ખેતર આવીને મારે પપ્પાએ તો ઓટોય મારી દીધો ખેતરમાં શેડવાનો. આ ટાળિયામાં પાણી આવી ગયું છે અને છોકરા જતા રહ્યા ત્રણ બોરે અને હવે હું વાટી સાહટ્યો. હવે આ ટાળીઓ પલળી ગયો હોય અને પલળેલા માકે હવે બીજો ઓટો આવે શિખરચી બાજુ આકે પેલો ટાળીઓ પાકે છે. હવે આ બાજરવાળું ખેતર છે ને એનું શેડવાનું હોય તે હવે એ શેડી નાખશે. હવે શિખર શું કરે પાણી ચાલુ કરી દીધું હાંકવાનું. પાણી કાઢ્યું તું બોરેહી તે હવે ઓટો મારીને પાછા વળતા થયા. હવે ચિયા ભાગમાં શિખર શેડે પહેલાં શેડવાનું ચાલુ કરે ને સાવે ઉભું નહીં એનામાં બે ભારા વાટી નાખું અને તો ધીરે શેડી નાખશે. શેડીને તો હવે જવું પેલા ગોપમાં હારા છો અમે દર્શન કરતા આવું ને ઓટો મારતા આવું. હજુ તૂટાઈ પડ્યા ખેતરમાં લઈ જવાના હે પેલા પડ્યા અને પછી કિસ્મતની શી ખબર છે કે કિસ્મતની આ ફરે ને કિસ્મત લોટે જવાનું થઈ ગયું એકશો આઈન કિસ્મત તમારે ડબલું ભર્યું. હવે જા જા રે તું जानकी वहाँ नहीं जाओ बेटी जॉब करे तो कहता है वो सब पड़ा था ना करे लाई नहीं जितने बता लाई थी ना नहीं जाओ बुढ़ी धन मन कड़ी पारा बारा बटावे थे आ लई ले बात ले लीला में सेड़वा गाड़ियों भागी नाखे भाई गाड़ी भागी હવે શેડવાનું કરે હવે શેડીએ હે શેડીને હવે ઘરે જવાનું છે. અમારે કાળુભાઈ શું કરે રહ્યા કાળુભાઈ ટ્રેક્ટરમાં બેસી ગયા હે હેપી બેન ટ્રેક્ટરમાં બેસી ગયા કિસ્મત બેન ટ્રેક્ટરમાં બેસી ગયા. તાર પપ્પા છે યાર આ તો કાળ મોટો હવે ટ્રેક્ટર તૈયાર કરીને મિલ દીધું છે. એને પપ્પા શિખર છે જતા રહ્યા. કાળુભાઈ શું કરે રહ્યા કાળુભાઈ બેઠા છે. કિસ્મત બેન બેસી ગયા. હેપી બેન શું કરે છે હેપી બેન ડોકો ખાઈ રહ્યા. હા તમે છોડ્યું શું લેવા આવ્યું? આમ ખાલી રંબા એમ હેડો ગમ આબુ હે ના નહીં આબુ વરસાદ હે ચો વરસાદ આવે ચો કન જાવ એવું તાણે હા કાળો તું પડી જઈશ. ઘરે જાતા જાતા એક તો અપલખણો હે તું તો હરખો જ રહેતો નહીં ડોકો ખાવો. કિસ્મત એને ડોકો કાઢી આલજી એ હેપી એવરી તાકો નાખો તો ના સુહાય આખો નાખો સુવા મળી જાય. એમ લઈ લો બધું એમ લઈ લેવાનું એ અસ્મિતા એમાં નાખ્યા છે બટ પેલે ઉખેડાય એને પપ્પા જઈ જાય એ બેઠા બોરે જઈને બેઠા હે. હવે આવે તને ખરા આવે એટલે ઘરે જવું હે ચા પીવાના હું એવું હા તો શું બેઠા કડી કરીને આડો તો કડી હું આ છોકરાને ફોફલાઈ દઉં. કાળુભાઈ તો કોઈ દાડો હકો હતું જ નહીં. અમારે રોતડો હોય કાયમ એટલે રોવાનું ચાલુ હવે આવતા રહ્યા એમ પપ્પા હેડો હવે ઘરે જાવ નહીં હું તો વાટ જોઈને ઉભી હતી કહો હવે અસલ હે ભારા તો ઈ કસાબેલ ડોકા ખાઈ રહી. કિસ્મત આ બાટલો બટી પેલ બાજુ મૂકી દે પેલા હેડો હવે આપણે ઘરે હટ વરસાદ આવ્યો છે ધંધાર્યું હે કેવું કેવો કાળો વાદળો થયો હે હા
તો જોયો તો એ એટલે એ બાજરી બેહી ગયો જુઠ્ઠા જુઠ્ઠા જુઠ્ઠું શું બોલે બુડા શું થઈ જાય સના બચ્ચા માટી જેવા થઈ જાય કે દબાઈ જતા હશે ને એ કાળું ભાઈ તો ટપકી પડ્યા જબર પડ્યા એક્શન હારી મારે અમાર કાળું ચોકણ બટી માર ભારા વાટવાના હે જો પેલો ફૂદડી મારે જો આ એ કાળું એક ગીત ગાઈ લેજે એટલી મસ્ત તું ગીત હારું ગાય મારો દીકરો હશે ને તો ગીત ગાય ગઈ લેજે એડી એક તું કે એવું અને બીજું ગાજી અને કહું બીજું કને એવું એ ફાઇટિંગ કરે હે ગાજી આપી તું ગાજી ચેવું ગાય તાર ગાવું હોય ગા दोस्ती नामे समझाता है भाईबंदी हमारी अरे बहन बातों का क्या गया है दिन बहन पर मरती નથી ફોન ચમકતી નથી હવે અસ્મિતા ગાય અસ્મિતા ગોહડો ગાજો જી ગો તને જે ગમે ઈ ગો એ કાળું ટપકું કરવાનું તમે રાખો નજર કોઈની લાગી જાશે એવું તમે બે બુનો હવે એક અસલ ગીત ગાઈ નાખવાડો ચિયું ગાહો આ ભાઈઓની ભાઈબંધી ના આવે અમો મંદી આ ભાઈઓની ભાઈબંધી ના આવે અમો મંદી આ જોડી છે એવી જુદા મારા ફોનુડા જેવી જબર ગાય